ડેસરના વાંકાનેડા ગામે ગેરકાયદેસર રેતી ખનન સામે ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી, ₹1.60 કરોડનો મુદ્દામાલ જપ્ત। વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામે ગેરકાયદેસર રેતી ખનન સામે ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે। કલેક્ટરના માર્ગદર્શન અને વડોદરા જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી નીરજ ગામિતે નેતૃત્વ હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં મેશ્રી નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા વાહનો અને મશીનો જપ્ત કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ ખાણ ખનીજ વિભાગને મેશ્રી નદીના પટમાં વિસ્તારમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન થતું હોવાની માહિતી મળતા તાત્કાલિક રીતે સ્થળ પર દરોડા પાડ્યા હતા। તપાસ દરમિયાન ગેરકાયદેસર ખનન કરતા 2 હિટાચી મશીન અને 3 ડમ્પર ઝડપાયા હતા। વિભાગે સ્થળ પરથી અંદાજિત ₹1.60 મુદ્દામાલનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જપ્ત કરાયેલા વાહનોને કબજે લઈને નિયમો મુજબનું દંડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને કુદરતી સંપત્તિના દુરુપયોગ સામે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે। બિનઅધિકૃત ખનન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની ગેરરીતિને ચલાવી લેવામાં આવશે નહીં।